નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં ભાગ 2માં વિષય વિજ્ઞાનમાં પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પને પસંદ કરો. પહેલું છે, કયા સૂક્ષ્મજીવોના કારણે ઇડલીની કણક ફૂલે છે? તો જવાબ આવશે યીસ્ટ. બીજું છે, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો ન્યૂટન, એડવર્ડ જેનર, લૂઈ પાસ્ચર કે અન્ય? તો જવાબ આવશે એડવર્ડ જેનર. કયું સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે? રાઇઝોબિયમ, અમીબા, યીસ્ટ કે પ્લાઝ્મોડિયમ? તો જવાબ આવશે રાઇઝોબિયમ. ચોથું છે, તમારી મમ્મી ખમણ કે ઢોકળો બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળો ફૂલવાનું કારણ શું હોઈ શકે? ઠંડી, ગરમી, યીસ્ટ કોષની વૃદ્ધિ કે એક બંને? તો જવાબ આવશે યીસ્ટ કોષની વૃદ્ધિ. તમારા ઘરે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં. ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં. ચોમાસામાં ધાબા ઉપર ખુલ્લો ટાયર રાખવા જોઈએ નહીં. ઉપર આપેલ તમામ? તો જવાબ આવશે ઉપર આપેલ તમામ. હવે છઠ્ઠું, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ. હંમેશા ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ. આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા નાક પર રૂમાલ રાખવો જોઈએ. હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. તો ખોટું વિધાન છે, હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ. હવે બીજું, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 7મી, મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ ખાલી જગ્યા છે. તો કૌંસમાં આપ્યું છે અમીબા, પેરામીશિયમ કે પ્લાઝ્મોડિયમ? તો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. બીજું છે, ટાઇફોઇડ માટે ખાલી જગ્યા સૂક્ષ્મજીવ જવાબદાર છે. તો બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ? તો જવાબ આવશે બેક્ટેરિયા. આથવણની શોધ ખાલી જગ્યાએ કરી હતી. લૂઈ પાસ્ચર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે ન્યૂટન? તો જવાબ આવશે લૂઈ પાસ્ચર. 10મું છે, હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશે છે. હવા, પાણી, ખોરાક? તો જવાબ આવશે પાણી. હવે આગળ પ્રશ્ન કે નીચેના પ્રશ્નના માગ્ય મુજબ જવાબ લખો. 11મું, છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? કારણ કે જ્યારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે. આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ. 12મું, પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે? પોચી અને ફૂલેલી બ્રેડ બનાવવા તેમાં આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે. આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે. 13મું, તમે ઘરમાં બનાવેલા શાક લાંબા સમય સુધી રાખી શકાતા નથી, જ્યારે અથાણાંનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો. શા માટે? કારણ કે ઘરમાં બનાવેલા શાકમાં કોઈ પણ પ્રકારના જાળવણીકારક પદાર્થ નાખવામાં આવતો નથી, જ્યારે અથાણાંમાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે. તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો. શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે? કેવી રીતે? તો નાનપણમાં લીધેલ રસીના કારણે શરીરમાં એન્ટિબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટિબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે. આથી નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે. સૂક્ષ્મજીવના 4 ફાયદા અને નુકસાન જણાવો. તો ફાયદા: દહીં, કેક, આલ્કોહોલ બનાવવા માટે. બીજો ફાયદો, કાર્બનિક કચરાનું વિઘટન કરવા માટે. ત્રીજો ફાયદો, એન્ટિબાયોટિક બનાવવા. અને ચોથો ફાયદો, જમીનની ફળદ્રુપતા વધારવા.
હવે નુકસાન. ચેપી રોગ માટે જવાબદાર ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગાડે. લીલ પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. ચોથું નુકસાન, કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ બગાડે. હવે પ્રશ્ન 16. તમે ડૉક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગ વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકમાં નોંધો. બાળમિત્રો, મેં આ મારા પરિવારનું લખ્યું છે. તમે તમારા પરિવારમાં કોઈને જે રોગ થયો હોય એના વિશે લખી શકો છો. તો રોગ ટાઇફોઇડ થવાનું કારણ દૂષિત ખોરાક. લક્ષણો તાવ 2-4 દિવસ. સાવચેતી દૂષિત હવાથી દૂર રહેવું. સૂક્ષ્મજીવ જવાબદાર છે? હા તો કયો? હા, સાલ્મોનેલા પર્પી. હવે રોગ મેલેરિયા થવાનું કારણ દૂષિત પાણી. તાવ 2-4 દિવસ. દૂષિત હવાથી દૂર રહેવું. હા, ફાલ્સીપેરમ. કોવિડ-19 છીંકના સંપર્કમાં આવવાથી. તાવ, શરદી, ઉધરસ. માસ્ક પહેરવું. હા. ન્યુમોનિયા થયેલ વ્યક્તિના સંપર્કમાં આવવાથી. શ્વાસ લેવામાં તકલીફ. કફ થવા દેવો નહીં. હા, ન્યુમોનિયા. હવે 17. કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો. તો રસી છે પોલિયો રસી. એના શોધક છે ડૉક્ટર જ્હોન સાલ્કે, અમેરિકાના છે. ફાયદા. પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈ જાતની અસર થતી નથી. બધા જ અંગો સારી રીતે વિકાસ પામે છે. હવે 18. જમીનને ફળદ્રુપ બનાવવામાં સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો. રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા સિમ્બિકોર એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે. પ્રશ્ન 19. તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નોંધ તૈયાર કરો. સૂર્ય સૂકવણી, ઠંડક, ડીપ ફ્રીઝિંગ, ખાંડનો ઉમેરો, મીઠું ઉમેરો, સરસવ તેલ ઉમેરો, તેલ અને સરકો તથા વિનેગર વગેરે દ્વારા ખોરાકની જાળવણી કરવામાં આવે છે. 20. માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? શા માટે? હા, કારણ કે માખી મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે. આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. આ સૂક્ષ્મજીવાણુઓ સાથે માખી આપણા ખોરાક પર બેસી રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે. આથી તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી કાળજી રાખવામાં આવે છે? તો અમારા ઘરમાં દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે. આવું કરવાથી દૂધ જીવાણુ રહિત બની જાય છે. ત્યારબાદ આ દૂધને ફ્રીજમાં રાખવામાં આવે છે. 22. નાઇટ્રોજન ચક્ર દોરી તેનું વર્ણન કરો. અહીંયા મેં નાઇટ્રોજન ચક્ર દોર્યું છે બાળમિત્રો. હવે તેનું વર્ણન. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝોટોબેકર બેક્ટેરિયા તથા એનાબેના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે. હવે 23મો પ્રશ્ન. કયા રોગોની રસી દ્વારા અટકાવી શકાય છે?
તો કોવિડ-19, શીતળા, અડકવા, ન્યુમોનિયા, ઓરી, અછબડા વગેરે રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. 24મો, વીજળીના ચમકારા કયા વાયુના જમીનના સ્થાપન માટે મદદરૂપ થાય છે? કેવી રીતે? તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનો જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનું નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે. કારણ આપો. ચેપી રોગ ધરાવતી વ્યક્તિમાં રોગોના સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે. જો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર ન કરવામાં આવે તો સંક્રમિત વ્યક્તિમાંથી હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા સ્વચ્છ વ્યક્તિને રોગ લાગી શકે છે. માટે તેને અલગ રૂમમાં રાખવામાં આવે છે. હવે 26મું, ખોરાક હંમેશા ઢંકેલો રાખવો જોઈએ. શા માટે? કારણ કે માખી અને મચ્છરો આપણા ખુલ્લા અને ઢંક્યા વિનાના ખોરાક પર બેસે છે. ત્યારે માખીના પગ અને શરીર પર ચોંટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક ઉપર ઠલવાય છે. આવો ખોરાક ખાવાથી આપણા શરીરમાં પ્રવેશ પામે છે. તે રોગો ફેલાવે છે. કોલેરાના રોગોના એન્ટિબાયોટિક્સ પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી. કોલેરા બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે અને તે પ્રતિભાશાળી છે. પરંતુ શરદી અને તાવ વાયરસથી થતા રોગ છે, માટે તે શરદી અને તાવ માટે પ્રભાવશાળી નથી. 28મો પ્રશ્ન, કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતર કેવી રીતે થાય છે? તો કૃષિ કચરાને ગોબર ગેસ પ્લાન્ટમાં નાખીને સડવા દઈને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. અથવા તો કૃષિ કચરાને ઉકરડામાં સંગ્રહ કરી લાંબા સમય સુધી સડવા દઈ કુદરતી ખાતરમાં રૂપાંતર કરવામાં આવે છે. 29મો પ્રશ્ન, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો? રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવા જરૂરી છે. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશકોનો છંટકાવ કરવો જોઈએ. ફૂડ પોઈઝનિંગથી બચવા તમે શું તકેદારી રાખશો? તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ. વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જે ખોરાકની આસપાસ માખીઓ અને મચ્છરો બણબણતા હોય તેવો ખોરાક ખાવો જોઈએ નહીં. જે ખોરાકમાંથી દુર્ગંધ કે વાસ આવતી હોય તેવો ખોરાક ખાવો જોઈએ નહીં. બાળમિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.